જેમ તે શિલ્પા ઓઠું કરીને તું લે કરું હવે શિલ્પા એક્સરસાઇઝ કરો વહેલા ઉઠીને એટલે ગુડ મોર્નિંગ એ લાઈ લે હાલ દીધું લે લે નહીં લે 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 રીહોણો લે ગુડ મોર્નિંગ રાધે રાધે તો કે એવું બધેલું તાર તો લક્ષ અભિયો અને ટોલી તમે ટોલી કોણ ચોટલી વચ્ચે મને લાગે વહેલા નાસ્તો તો થયો જ હશે આજ તો હું વહેલા કોમ પતાવીશ અલે પનીર બનાવી લાગે છે પનીર તો સને મય હા આ કેમ કઢી બનાવી છે ચકડી બનાવી પનીર નહીં ખાતું પનીર નહીં જો બતાવજે તો કઈ જતા રોટલી માર રાખજે હો કેમ તે હારું કા ખાટું હોય શું હતું મારે એક રોટલી રાખજે હો સંજય હું આવું છું હાલ એ તાર નહીં જાઉં સ્કૂલમાં હા તારા સ્કૂલમાં નહીં જાઉં છોકરી મને લાગતું નહીં તું જઈ સ્કૂલમાં હો આ બે તો જશી પણ આ નહીં જઈ આ બે જવાનું જ વ્યુ હા ભણે તો કઈ જતા મેં લાલા તો છોકરા માટે નાસ્તો હતો મસ્ત નાસ્તો કરું વાતાવરણ મસ્ત ક્લીન જેવું છે જામ એટલા નહીં કોણ જેમ એનું જોર આવે છે આટલું બધું તો મમ્મી તો ફાડા લાપસી બનાવે છે ફાડા લાપસી નવરા નહીં નવડાવવાનો હોય હેડો ખડક ત્યાં હેડો નવડાઈ દો કે ડેડી કે નવડાઈ દો આ તો દાદી નહીં આવું આ તો દાદી રોટલો કરી બોડું લટકનું નહીં રાખવાનું બોલાજે પાપા આ તો જોખું જોખું દેખાતું હોય. પાપા મકાઈ હેકવાનું ચાલુ કરી હું આમ બટાકો વચ્ચે નાખ્યો છે મેં ચેમ વચ્ચો વચ બનાવ્યો એક બાજુ બનાવો તો મમ્મી કંકુ તો કરવી હતી નવા ચૂલાનું મુહૂર્ત કરી હોય કે ખાલી લેપવાનું છે મમ્મી તો કાંઈ જો મમ્મીના હાથના છે મોટા મોટા રોટલા બનાવ્યા બાજરીના ખાવા બેસજો બધા ખાઈ લીધું ના શરૂઆત જ જો ને ચાલતા હા આ તો ભાઈ આમ એટલું આવવાનું ઉપર જ જીવ હ લહેર ખાવાનું તાણ શું છે બાજરીના રોટલા ઘી ગોળ કઢી પેલું છે પેલું લાવજે ચોજી મોજા બનો ત્યાં ઓછા પહેરાવાના હાથના હાથના પગના છોટે બેબીને નવડાવી દીધું છે નોમ ખાલી પાડતો નહીં કોઈ મને કંટાળો આવે રાશિદ ગાય જેવી આવી છે તે નોમ એટલે ગમતો નહીં મને તો એક ત્રિશિવ છે એવું નોમ મસ્ત ત્રિશિવ ચમ છોકરાનો કપડો હા યુવાન છોકરા નવા છોકરા હવે આનંદ આપણે નહીં ઘરમાં આવી ગયો બા નહીં ત્યાં કરતો નહીં કશું નહીં કરતો હું તો ઊંઘી ગયો તો સંજય નતો સંજય તો મમ્મી ક્યાં તો જ સંજય તો જ ત્યાં એક રૂમ બદલે છે ને તારનો દેખાતો નથી પેલા આ રૂમમાં હતો ને ત્યાં સારું વટા ફેરાય મારતો ને એમ પેલો સંજય મમ્મી કે સંજય રૂમ બદલે ને તારનો સંજય દેખાતો નહીં ના કરતા આ રૂમમાં હતો ને ત્યાં સારું હતું હોય દેખાતો અંદર જ કે રૂમમાં દરવાજો બંધ કરી નાખે બોધમ સ મમ્મી ક્યાં છો અમારી હા સબસ્ક્રાઈબર આવે મમ્મી કે આ રૂમ તો બદલ્યો નું તારનો સંજય આ રૂમમાં બહાર નહીં નીકળતો કોદા તો ખૂણા રહી તો એ આ નવડાવા આયા હતા અને હવે વિડિયો મૂકતા હતા મેં કે હવારોનો નીકળ્યો નહીં નાથી પેલા રૂમમાં સારું હતું વટા ફેરા મારતો એમ કે હાલા એ તો હુઈ ગયા હતા હું તો ઊંઘી ગયો તો હુઈ ગયા હતા મોટા ભાઈ મને ખબર જ નહીં કે કાટલો અવાર લઈએ તાનો સંજુ બાર નહીં કરતો એવું કઈ આમાં મેં કે આ રૂમમાં હતો ને તો વટા ફેરાય મારતો પેલા રૂમમાં તો બંધ મમ્મી કે નવા ચૂલામાં રોટલા બનાવે તો આવ્યો અલે મીટલો ઉભો રહી ગયો હા
પેલા ઘરમાં બેસી રહે આખો દાડો મીટલું તો ગાઈસ આજ તો કઢી બનાવી હતી ને ખાધી તો ગાઈસ અમે આ બધો ખાવા બે બે જણો બાકી જા સંજા તાર ઘરમાં પૈસા જઈ હા જતો રહો મીટલું મેઠું ખાવા બે હેસ હા કોણ આમાં મારો ગાઈસ બે હશે ને ખૂણામાં ઘરમાં ના 1 કલાક હું મમ્મી કે પેલા રૂમમાં હતો ને તો વટા ફેરાય મારતો રૂમ બદલ્યો છે ને તાનનો દરવાજો બંધ કરીને અંદર બેહી રહેશે મેં કરતો જ નહીં બહાર તો અમે તો ખાવાનું ખાઈ લીધું ને માં બે ખાઈશ જોરું મમ્મી કે વારો નો બાર નહીં દેખાણો આગે રોટલા બનાવી ને તાણ આવ્યો અહીંયા નવા ચૂલાનું મુહૂર્ત કર્યું છે કરચો જતો રહ્યો તો અને ચોકન નવો ચૂલો બનાવ્યો સાપરા ને છો હું તો ઊંઘી ગયો હતો મને તો ઊંઘી ગયો મને ખબર જ નહીં લગનનો દિવસ યાદ આવે કંસાર ખાવા પૂરું આગું કરી દે સંજય પંડિત ખવડાવતો તો પંડિત ના મેં પેલા પંડિત હતા ને એવાનું કંસાર કરવા મળે કંસાર ખવડાવે છે પંડિત નું ખવડાવવા મળે બાકી ના મને નહીં ભાઈ તમારું ખવડાય એકબીજા ખવડાવ સંજય પંડિત નું ખવડાવવા મળે 10 વર્ષ પહેલાની જો મને યાદ છે તો ગાઈસ આપણે છે ને આ બાજુ મરચો વાળે છે અને અહીંયા કાલે એક વાયથી કાઢેલી તો ગાઈસ આ બીજો બીજ લાયા છે તે વિચારશે કોઈ કામમાં આવું થોડો એટલે હે ને અહીંયા તાર ઉપર ચડી જાય ને તો ચાલે થર્મો વાયદો બધો એટલે કે હું બતાવો હોય ને તો ફટફટ મજૂરી ના કરવા પડે ત્યાં મજૂર આવે ને મજૂરી કપડવાની હા લાખો કાપા હેડ ચોકણ બંધ આવું સતાર મેં તો જોઈ જ છે કેતા ફરીથી બતાવો કનું આપી દીધું છે તે પેલા કિનારે ઉભો રહ્યો તો ને ટૂંકા પાડું તો બારીમાં પાડતી પડ્યા ભેગો તો ટોળ તૂટી જતા જ પડ્યું હોય કોણ કોણ જાતું એ જઈશ અત્યારે ખરાબ બપોરનો બધો ઊંઘું છે હમણાં ચલો ગાઈસ તો આપણે જે છે ખેતરમાં તો ગાઈસ પેલ બલ લાકડો પડે એ કાપવાનો છે મમ્મી તો ગાઈસ આ બાજુ વડલા નીચે બેસી છે એ લાકડો કાપવા મમ્મી આ બાજુ લાકડો કાપા છે પપ્પાને પેલ બાજુ કુવા પર સાફ સફાઈ કરાવશે હવે હું છે ને પેલો ઓબો રહ્યો ને એ ઓબાનો લાકડો કુવો કાપી નાખું તો ગાઈસ હવે લાઈન નાખીએ ને ત્યાં ઓબાને ડાળું ભાગી દીધું જીસીબી તો એનો લાકડો આપણે કાપી અને હૂકવી દઈએ આટલો લાકડો કાપ્યો રણજીતને ફોન કર્યો છે આવે છે પહેલી વખત રણજીત હજી જોવા જ નહીં આવ્યો ગાઈસ આજે ખેતર નહીં હવે રણજીત એક વખત નહીં આવ્યો ને ઓ એક વખત આવ્યા હતા એ બંને આવ્યા હતા હવે ઘર બનાવ્યો તો મમ્મી મજા આવે તાન કૂવાની અંદર હમણાં ગો જોઈ હતી એ ફરમાં નીચે જતી રહી અનુવદરી સાકરોન અંદર તો ગાઈસ આપણો વ્યૂ જોવા આવ્યા હતા આ બાજુથી જેવું દેખાય છે મસ્ત દેખાય આ બાજુ ઓટકો મારવા આવ્યા તો ગાઈસ આ બાજુ પહેલી વખત આવ્યો છું એટલે ભોખાની નજીક ખેતર છે ને તો ગાઈસ મમ્મીને તો જ્યાં સુધી ખેતરમાં ત્યાંથી આવ્યો નહીં શિલ્પા ભેંસ દોરાવાની છે મમ્મી મોડું થશે મમ્મી એમ કહેશે તો ગાઈસ હું જાઉં છું આમ ખેતરમાં જવાનો વિચાર છે મારો તો
તો ગાઈઝ આપણા ખેતરમાં આવ્યા છીએ. આપણા ગાડી જો હાલત જેવી થઈ છે હોય આ બધી એની એકલી પોખરી જબરો 2 મજૂર વળગ્યો ફોન કરવા. કાપી દીધું બધું. હા કાઢીને લેવા સોમવારે રાખી પેલી ઓહો અત્યારે પેલો આવ્યો છે શેરધોન આપણે શું કરવા મેનુ બનાવવા તો પછી કાઢલીને પછી લેવા ચાણ જવાનું આમ તો કાલ જઈએ ને પાછા જઈને પાછા આવીએ કંટાળો આવી જાય. તો કદાચ આટલો લાકડો કાપ્યો છે વચ્ચે ક્યાં ના લાઈને 2 ભાગ થઈ ગયા. તે આપણા ભાઈના ઘર બનાવવાનું હતું ને ત્યારે 60,000 વેચી હતું પેલી બાજુ. હા અને પેલા ભાઈ આવ્યા ને એનું પેલી બાજુ રૂપિયાના ભાવે ગયું. બધું કાપ્યું બાપ્યું અને અમે જઈએ ઘેર. આ બટલો પપ્પા કાઢી દેવાનું નહીં રાખવાનું માતા રજા નહીં આવતી તો રવા દે નહીં અડવું. વલ્લાની અંદર માતાજી તો ભગવાન માતાજી તો નારિયેલમાં મોની જાય પણ પ્રેમથી આલવું પડે. ભાવનો ભૂખ્યો હોય માતાજી. મારો ઘેર ભૂખતો હતો મૂકી સિંગ જઈ ગયો મોયામાં ગાડી લઈને. તો ગાઈસ હું આવી ગયો ઘેર. હજી પપ્પાને તો આવ્યા નહીં. એટલે ખાવાને બનવા મોડી વહેલા વહેલા ખું તો ખબર પડી જાય ખું હવે વહેલા જવાનું છે. હા ખબર પડી જાય ખું એ ગમે ત્યાં પણ તમને ખબર પડી કે નહીં પડી? નહીં પડી તો રવા દે નહીં કેવું જાણ. 1 વીઘી તો તે જેટલે વાર 10 વાર થાર લઈને જઈશું ને આવું છું તો પપ્પા મમ્મીને સંજો થાય ચલો એ હું જોવા ગયો તો શું કરું છું ખેતરમાં જઈને. હા 1 વીઘી જઈને શું કરું છું? તો કઈ ખાવાનું કોક બનશે ને ચા બનશે. મમ્મી પપ્પાની આવી ગયો તાણ કેમ વળી હું વણ લઈને તો આવ્યો. એ સંજ્યા શિલ્પા શું કહે છો? શિલ્પા કે ઓકે 3 વાત છે તમે જઈશું ને આવું 3 વાત તમે જઈ એટલા હું જોવા આવ્યો હતો એટલે અડધી વીઘી ફ્લેટમાં 4x4 નો રૂપિયા નહીં મળતો. અડધી વીઘી કરે ને અમે 1 વીઘી માનથી બોલાય વીઘો બોલ વીઘો. હા જો કેવાય અંદર રી સારી કે અડધી વીઘી સી માં તો 70 મારે પપ્પા કઈ મળતો નહીં. તાણ કાલે પમદાર રાખીને તો નહીં ખબર તાણ આ તો હાલ પેલા રસોઈયા કારણે ફિગર 19 કઈ થઈ 18 19 20 તારીખે છે ને એટલે શનિ રવિ. હા તો આ તો ખાવાનું બનાવશું ને આપણે થઈએ તૈયાર નહીં ધોઈ ના. આ કાજુ કને હોય મૂક્યો છું કાજુ ચમ બોલતી નહીં આજકાલ. કેમ બંધ થઈ ગયું? વહેલા બનાવી દીધું છે. હા એ તો હું મહેંદી નાખી માથામાં. હા ઠીક તો સેટ ચાર નો બન્યું. સેકન્ડ સેટ કોણ છે? તો ગાઈસ પેલો વ્લોગ જોવું છે જૂનો આપણે ગરબાનો. નહીં તું તો જોવાય નથી ઊંઘી જાય. તો ગાઈસ જેને આપણે ગરબાનો બ્લોગ ના જોયો ને જોજો બહુ મજા આવશે. બહુ જૂનો બ્લોગ છે એટલે સ્ટાર્ટિંગ જ કર્યું હતું તાણ યુટ્યુબનો વિડીયો બનાવવાનું બ્લોગ બનાવવાનું. નહીં અમી નવા નવી જશે તાણે તારે કર્યું તો સ્ટાર્ટિંગ. અને બીજું કોણ છે?
હા કરણ ફુવા એ રહ્યા જો રાકેશના પપ્પા ને કરણ ફુવા ને કાજલ ફઈ ને તો ગાઈસ આપણી મેમરી રહી જઈશ બધી એટલા માટે સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યા હતા અમે એ રીતે વિચાર્યું હતું કે આપણે છે ને જે જીવીએ છીએ ને એ આપણું ભવિષ્યમાં જોવા થાય ને મેં એ રીતે ચાલુ કર્યું કરણ કે બધો નાસ્તો ભગવાન તો કાંઈ સ્પેશિયલ અમે અમારી મેમરી માટે જ બ્લોગ ચાલુ કર્યા હતા બધા નહીં કહેતા પૈસા કમાવા બ્લોગ ચાલુ કરે આ કરવા કરે અમે એ રીતે પહેલાંથી વિચાર્યું હતું કે આપણે છે ને જે જીવીએ એ બતાવીએ અને આપણું ભવિષ્યમાં છોકરો જેવું તો કે ખબર પડે જેવું હતું જેવું નહીં એટલા માટે સ્પેશિયલ બ્લોગ ચાલુ કર્યા હતા હા તાણું તો એટલે સારી જ પરિસ્થિતિ હતી પણ ટાઈમ પાસ માટે કર્યા હતા અને અમારું મેન હતું મિની કિચન તાણું તો મિની કિચન કરતા ને પછી નવરા બેહેર હતા ને ત્યાં સ્પેશિયલ ટાઈમ પાસ માટે કર્યું પણ પહેલાં જ બ્લોગથી બધો ગમવા મળ્યું નહીં નકર બાકી 6 મહિના 12 મહિના 2 વર્ષ લાગી જાય અમારા ઘરમાં પાછા હે ના મોની હતા કે અમે મહિનાના આટલા કમાવશું ને તાણ તો બ્લોગનું કશું નતા બનાવતા એટલે આટલા અમે કમાઈએ તો અમે ગરબા કરશું અત્યારે વિચાર્યું નતું જ્યારે 5000 નોકરી કરતા અને ત્યારે મહિને આટલા કમાઈએ એવું સક્સેસ જાય એટલે ભાઈ ત્યારે મોની એટલે માતાજીનો જે બાધા પૂરી થઈ હતી એટલે બાધા એટલે શ્રદ્ધા કહેવાય આપણો હા તો એ શ્રદ્ધા પૂરી થઈ એના ગરબા હતા તાણું બ્લોગ ચાલુ કર્યા હતા મહિના પહેલા નહીં આપણે બ્લોગ શું કરવા ચાલુ કર્યા હતા હા તો કઈ શિલ્પા કોનનું શાક બનાવીશ આખો દાડો ઘરમાં નીકળ્યો નથી હો જોજો શું હો ના ભાઈ ના હું કશું કર્યું નહીં હા તો હું થોડું કર્યું હોય હા એ તો હું ચો નાખીશ ચો અમારા દેખાય છે વેયો ટાટા ઓકે mitlo tata 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 bol tata ke tata 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 tori tata ચલો ગાઈસ તો જઈએ ફટાફટ તાણું તો ગાઈસ આપણે હેડ્યા ગોધનગર બહુ બધી કમેન્ટો હતી કે ભાઈ આ વ્યક્તિ કેમ નહીં આવતો અમારા વિડીયોમાં કે પેલા વ્યક્તિનું કેમ નહીં લેતા અમારા વિડીયોમાં આપણા ઘરમાં 2 બ્લોગ બરોબર પછી મહેશના ઘરમાં 3 બ્લોગ પછી ચલો થયો 5 બ્લોગ માં તમે એક ના એક લ્યો અમે પાંચ બ્લોગર ને જોવાનો એક દાડો જોવાનો 2 દાડા જોવાનો પણ પછી કંટાળી જતો એક ના એક આવે છે 5 બ્લોગ એક જ ઘર એના કરતા અમે બેન મેસી ને આખું અલગ કરીએ જો રાકેશ ખેતીવાડી બતાવો અમે બે ઓજીએ અબાજીએ અમે અમુક વાર ખેતી કરવા જઈએ પણ અમે અલગ બતાવીએ રાખો અલગ બતાવો તો એનો મતલબ એમ થોડો થઈ જાય કે ભાઈ રાખો ને રંજીત નો સંજય બધા અલગ અલગ શું બોલતા નહીં ભાગ પડી જાય ઘરમાં એટલે રાકેશ આખું અલગ બનાવો એવી રીતે અમે અમારી રીતે બનાવીએ તો ગાઈસ તમને જોવાની મજા આવે બધાને અલગ અલગ હોય બાકી તમે એક ના એક તો હું જોવાનો પાંચ બ્લોગર હોય બધું એક ના એક જ જેવું આવે હમણાં ચલો 5 બ્લોગર છે ઘરમાં બધા લઈએ એક જેવું એક તો હું આવું એક અને બીજા બ્લોગમાં આવું એક લઈને આપણે 24 કલાકનું લઈએ છે એટલું એમ પણ આ પાસે કેવું થાય ખબર કે એક વ્યક્તિ વધારે લે એક વ્યક્તિ ઓછું લે જે પહેલો મુકાની માં બધા જોઈ લી તો બીજા 4 જણ નું કોઈ ના જોવા એના કરતા બધા અલગ અલગ કરે ને તો તમને જોવાની મજા આવે અમારી સ્ટોરી અલગ હોય રાકેશની સ્ટોરી અલગ હોય સ્ટોરી તો એક જેવી હોય પણ થોડું ચેન્જ હોય તો મજા આવે તો હમુર તો ભેગું થઈ જાય તો મજા ના આવે અને પછી એમ નહીં કેતો અમુક તમારો વિડીયોમાં આ વ્યક્તિ છે એમ આવતું નહીં પેલું છે એમ નહીં આવતું તો અમે લેવામાં હોતો નહીં બરાબર લઈએ બસ તમને એક આદત પડી જાય દાખલા તરીકે આમ પૂનમ છે પૂનમ આપણે કોક દાડો ગેસ્ટ બનીને આપણા ઘેર આવીને થોડા દાડા લીધું ને પૂનમ આયા કરી પૂનમની આદત પડી જાય તમને
કે ભાઈ તો પૂનમ અમુક વાર પિયર જાય તો તને કેવું કોમેન્ટ કઈ કહો પૂનમ વગર તો નહીં પૂનમ ફાવતો. ભાભી વગર તો મજા નહીં શિલ્પા વગર આવતી નહીં ફાવતો. શિલ્પા વગર નહીં મજા આવતી ટીકાભાઈ વગર નહીં ફાવતો સંજય વગર નહીં ફાવતો એવી બધી કમેન્ટો આવે બરાબર આ તો ચલો ઘરનો છે એટલો વાંધો ના આવે પછી કોઈ બહારનો વ્યક્તિ હોય અને આપણે રોડ લઈએ આપણે કઈ એવું નહીં કે ભાઈ પેલું પણ રોડ લઈએ પછી થાય કે ઓ આ ચેમ આવતું આમ તો મજા નહીં આવે. મજા નહીં આવતી આના હા, વગર એના વગર. એના કરતા તમારી આદત ના પડે ને એના કરતા તમે આદત પાડવા કે તમાકુ જેવું થઈ જાય ભાઈ હા તમાકુની આદત કે ભાઈ આ પડે, વ્યક્તિ સુગંધ જેમ નહીં આવતું પછી ખબર અમુક સિરિયલો હોય ને અમુક વ્યક્તિ જતો ક્યાં રહે. આર્ય પાત્ર નહીં આવતું ને હા, તાર તો જેઠાલાલ મજા વગર મજા નહીં આવતી હા, તારક એ- મહેતા જોવાની હા, પછી એવું થઈ થાય જાય. એટલા માટે અમે નહીં એટલા કહેતા, માટે નહીં બરાબર કહેતા. કઈ અમારું કોઈ એવું બીજું કઈ નહીં. દુશ્મની નહીં બાકી અમે હા. જોડે જઈએ છીએ આ તો કમેન્ટ હતી પેલા વાસ્તુમાં જ રંજીતભાઈ કેમ ના જ્યાં ઓન તો અભિમાન આવી ગયો આમ વાસ્તુમાં તો પપ્પા જેલા રાખો જેલું શિલ્પા જો એક બે જણાને જવા દે તો આખું ઘર ના જાય પછી ક્યાં લાગતું વળગતું ના હોય ને આખું ઘર જતું રહો આમ આપડે ઘરનું હોય હકવાનું હોય તો તો આખું જવાય. ઘર જાય ને તો વાંધો ના આવે અમુક વાર જવું એ પડે અમારે બનાવીએ છીએ કોઈ નહીં ગમતો તો વિડીયો બંધ કરી દેવાનો હા. ના કદી નહીં નો નેવર તો કોઈનો મન દુઃખ નહીં અમે એન્જોય કરવાનો vlog. અલે વિલોગ જુઓ તો શાંતિથી કે મજા લે હા, મજા લેવાની એમ છે. લેવાનું મજાક મસ્તી કરો. આદત દાડો પત્યો બાદ ગઈ સો બીત ગઈ હા બાર એવું. કહીશો બીત ગઈ કાલે આમ શું થશે કાલનું બીજું. કાલની પૂછ્યા. કરો આવો ઉત્સાહ તો હોય બાપના ના હોય એના છોકરો આવ્યો ને બાપનો હા. ઉત્સાહ ના હોય આવો. જેટલી બાધાઓ રાખી હોય અને ત્યારે બે બહેનો ને એક ભાઈ આવ્યો હોય તો ઉત્સાહ તો હોય જ ને ના, પણ એમાં અભિમાન ના હોય પોત ગુનો હોય પોત. અને ભાઈ આવતો હું તો આવા ગુસ્સો guys, હોય જ ને. તમે એવું ના કહો હોય છો કે ને, ભાઈ આવા છોકરો મારે આવે, નતું છોકરી કેવું આવે. પણ તમારે નતું કેવું પણ તમે હે ને મારા મોઢામાં હાથ નાખીને બોલાવડાવે છે. હવે કહી દઉં અમારે 4 દીકરીઓ અને તો મહેશની ગણીએ ને તો 100 દીકરીઓ હા, અમે 100 દીકરીઓ આવી ને ત્યારે મિતાંશ નતો હા, માતાજીનો પ્રસંગ હતો હા. ત્યારે કુટુંબમાં અમારે બહુ બધો મેણો મારો મેણો એટલે ગાઈસ તમારું હે ને આ તો કહેવાય એવું નહીં તમને ના તોય જો છતાંય તમને કહીએ છે. ના કહેવાય તો ઉપર મને હું ઉપરથી. ઉપર કહી દઉં હા. બધું પણ પપ્પાનું. 50 માણસ વચ્ચે પપ્પાને શું કીધેલું ખબર હે? અલ્યા તારા પૈસા આઈ જાય એટલે શું થઈ ગયું પૈસાથી એટલે સુખ ના સુખ એટલે પપ્પાને મેણું મારી તું કે દીકરો હોય ને હા, એ ત્યારે તો- સુખ એ- કહેવાય એમ કહેવાનું તો સુખ છે પણ એમ કે આમ કે જે બધી પેલું વાતે સુખ નહીં પૈસા બધે આ તો સુખ હા પણ મેન દુઃખ છે જે- જે દીકરાનું તો છે ને. સુખરાનું જો આપણે સુખ તો છે ને એ દીકરી નતું મળે. દીકરો એક સમાન જ છે બરાબર આપણો તો બધી રીતે પણ તો બી આવું મેણું અમુક મારે. જે ગયડો હોય ને ઉંમર વાળો ઈવન તો જેવું હોય ખબર છે આપણે જનરલી જ વાત કરીએ છીએ કે બધાને જે છોકરો હોય તો સારું એક છોકરો હોય તો સારું એવું કોઈ ના આપણે તો બધા ઇક્વલ જ છે બધો છોકરી છોકરો કદારે બધો હરખો જ છે પણ આમ જે ઉંમર વાળો હોય ને એ બધાને વધારે આવી એક માઇન્ડસેટ હોય કે ભાઈ આટલું બધું છે પણ શું કરવાનું બધું એના પછી મિતાંશ આવ્યો અને એના પછી આ છોટું બેબી આવ્યું તો ઉત્સાહ તો હોય ગાઈસ તો ગાઈસ પેથાપુર અંબા થયા 10:30 વાગ્યા તે 10:18 થઈ સંજય 10:30 કમ્પ્લીટ વાગી જાય ગાઈસ આપણે તો ઘેર આવી ગયા છે આમ ઊંઘવાનું કરીએ 11:30 વાગ્યા ગુડ નાઇટ